નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પાઠ 12 અને પાઠનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન। વિદ્યાર્થી મિત્રો, આપત્તિ શબ્દ કદાચ તમે વારંવાર સાંભળ્યો હશે, કાં તો આપત્તિ શબ્દ કેટલીક વખત તમે વાંચવામાં પણ આવ્યો હશે। સાથે સાથે આજે આપણે વાત કરીએ તો આજનો હમણાં હાલનો જે વર્તમાન સમય છે, આજે જે સમય પસાર થઈ રહ્યો છે, એ સમયમાં પણ આપણે એક આપત્તિનો સામનો કરી રહ્યા છીએ। લગભગ આજે એ આપત્તિનો એકાદ વર્ષ થવા જઈ રહ્યો છે। આજે પણ આ આપત્તિ દૂર થવાનું નામ લેતી નથી। હવે તમને થાય કે સાહેબ, આપત્તિ એટલે શું અને કેવા પ્રકારની આપત્તિ હાલમાં ચાલે છે? તો આપ સૌ વાકેફ છો કે હમણાં હાલમાં કોરોના જેવી જે મહામારી ચાલી રહી છે, એ કોરોના જેવી મહામારી એક પ્રકારની શું છે? આપત્તિ છે, કે જેના કારણે આજે આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે। આજે વિશ્વમાં લાખોની સંખ્યામાં આ પ્રકારની આપત્તિના કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામેલા છે। સાથે સાથે આ આપત્તિના કારણે ઉદ્યોગો ઉપર, રોજગારી ઉપર, ધંધા ઉપર તેની અસર થઈ રહી છે। તો કદાચ આ આપત્તિથી આપણે સૌ વાકેફ છે અને આપત્તિથી શું નુકસાન થાય, એની શું અસર થઈ, આપણે તમામ લોકો આપણે એ વસ્તુનો શું કરી ચૂક્યા છે? અનુભવ કરી ચૂકેલા છે। તો આજે આપણે આપત્તિ અને વ્યવસ્થાપન વિશે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ, જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ આવે તો એ આપત્તિનો સામનો કેવી રીતે કરવો, આપત્તિ આવ્યા પછી જે પરિસ્થિતિનું સર્જન થાય છે, એ પરિસ્થિતિનું સર્જનમાં આપણે કેવા પ્રકારની વ્યવસ્થાપન કરી શકીએ, આપણે કેવા પ્રકારની વ્યવસ્થા દ્વારા આપત્તિનો સામનો કરી શકીએ કે જેનાથી આપણને નુકસાન પણ ઓછું થાય, જાનમાલને પણ નુકસાન કેવું થાય? ઓછું થાય। એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલા તો આપણે આપત્તિ કોને કહેવાય એના વિશે ચર્ચા કરીએ। આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકનો ભાવ જાગે છે। આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે। આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી। આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ। અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે। આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે। આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિને બે ભાગમાં વહેંચી છે, તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપો વિગતે આપણે શું કરીએ? જાણીએ। વિદ્યાર્થી મિત્રો, તમે જો કે ભાઈ, જ્યારે આપત્તિ શબ્દો આપણા કાને પડે ને, એટલે તરત જ આપત્તિ શબ્દ કાને પડવાથી જ આપણને મનમાં એક પ્રકારની બીક અને એક પ્રકારનું ભયનું વાતાવરણ સર્જાય। એક વસ્તુ છે કે જ્યારે ભૂકંપનો સામાન્ય આંચકો આવે અને ભૂકંપના કારણે ધરતી જે સામાન્ય શું કરે? ધ્રુજે, અને એના પછીનો જે માહોલ થાય ને, તો એના પછીનો જે માહોલ હોય ને, એ માહોલ કેવો હોય? ભયજનક હોય। કેમ કે સામાન્ય ભૂકંપ આવવાથી જ તમામ લોકો ઘરની બહાર નીકળી જતા હોય છે, સતત ને સતત ભયનો અનુભવ કરતા હોય છે, મનમાં એક પ્રકારની બીક લાગે, વહેલા ઘરમાં પ્રવેશ ન કરીએ। તો આપત્તિ શબ્દ જ એક એવા પ્રકારનો શબ્દ છે કે જે શબ્દથી આપણને એક પ્રકારની બીક અને ભયનું વાતાવરણ લાગે। બીજી વાત કરવામાં આવે તો આપત્તિ એટલે શું? તો કે ભાઈ, સામાન્ય લોકોની વાત કરીએ તો સામાન્ય રીતે લોકો આપત્તિને શું કહે? તો કોઈ આપદા કહે, કોઈ તેને હોનારત કહે, અને કોઈ તેને શું કહે? પ્રકોપ કહે। વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ તો આપત્તિ એટલે એક
આપણે મુશ્કેલીનો શું કરવાનો છે? સામનો કરવાનો છે. એક આપદા, એક વિપત્તિ, એક હોનારત જે સર્જવાની હોય, તમે જોવા જાઓ તો સામાન્ય રીતે આપત્તિના લોકો આપદા, હોનારત, પ્રકોપ જેવા અલગ અલગ પ્રકારના શું કરે છે? અર્થ કાઢતા હોય છે. હવે વાત કરીએ તો જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ આવવાની હોય, કાં તો કોઈ પણ પ્રકારની આપત્તિ સર્જાઈ હોય, તો એ આપત્તિની સાથે શું આવે છે? વિનાશ સર્જાય છે. આજે કોઈ પણ પ્રકારનો ભૂકંપ આવે, ભૂકંપ આવતા તો આવે, પણ એ ભૂકંપ થયા પછી કેટલો બધો વિનાશ થાય. અતિશય વરસાદ પડે અને એના કારણે જે પૂર આવે, તો પૂર આવે એ આપત્તિ છે. પણ પૂર ઓસર્યા પછી એના પછીની જે ઘટનાઓ બને છે, એના પછીની જે તમે કહેજો કે એના પછીની જે વિનાશ થાય, એની આપણે કલ્પના પણ કરી શકતા નથી. તો આપત્તિની સાથે સાથે આપણે વિનાશ કેવો થશે, નુકસાન કેવું થશે, તેની પણ આપણે કલ્પના કરવાની હોય. આ ઉપરાંત તમે જોવા જાઓ કે આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ. તમને બધાને જ ખબર કે ભૂકંપ આવે તો ભૂકંપથી શું થાય, કેવો વિનાશ થાય, કેવું નુકસાન થાય. પૂર આવે તો પૂરથી કેવો વિનાશ થવાનો, પૂરથી કેવું નુકસાન થવાનું. આજે તમે અને મેં નહીં, બધા જ લોકો આનાથી શું છે? વાકેફ છે, પરિચિત છીએ. તો આપણને સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ આવવાની હોય, તો એ આપત્તિથી આપણને શું નુકસાન થશે, કેવા પ્રકારનો વિનાશ થશે, એની દરેક વ્યક્તિને તેની શું હોવી જોઈએ? જાણકારી હોવી જોઈએ, જાણકારી ધરાવતી હોવી જોઈએ. કેમ? તમે જ્યાર સુધી આપત્તિથી શું નુકસાન થશે, એનાથી શું વિનાશ થશે, જો તમે એ જાણકારી ન ધરાવતા હોવ, તો તેવા સંજોગોમાં તમે આપત્તિથી બચી શકવાના નથી. એ આપત્તિમાંથી તમે તમારો બચાવ, તમારા જાનમાલને થતું નુકસાનને અટકાવી શકવાના નથી. આપત્તિની જાણકારી, આપત્તિ આવ્યા પછી તેનો વિનાશ અને તેનું નુકસાન કેવી રીતે થાય, એની જાણકારી એટલા માટે રાખવાની કે જેથી કરીને જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ આવવાની હોય, તો તે પહેલા જ એ આપત્તિમાંથી આપણે કેવી રીતે બચી શકીએ, એ આપત્તિમાંથી આપણને ઓછામાં ઓછું નુકસાન કેવી રીતે થઈ શકે છે, એની માટે તમે શું કરી શકો? વ્યવસ્થા કરી શકો. માટે આપણે આપત્તિની શું હોવી જોઈએ? જાણકારી હોવી જોઈએ કે કઈ આપત્તિથી કેવા પ્રકારનું નુકસાન થાય, કેટલા પ્રમાણમાં નુકસાન થાય. જ્યાર સુધી તમે આ વસ્તુને જાણી શકશો નહીં, ત્યાર સુધી તમે કોઈ પણ પ્રકારની આપત્તિમાંથી તમે કાં તો તમે કોઈ બીજાને બચાવી શકવાના નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ કે ભાઈ જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિનું સર્જન થાય છે, ત્યારે દરેક ચીજ વસ્તુની શું થાય છે? અછત સર્જાય છે. આજે વન ફોર એક્ઝામ્પલ કે ભાઈ આજે કોરોના જેવી આપત્તિ સમગ્ર વિશ્વમાં આજે 1 વર્ષથી ચાલી રહી છે. આપત્તિના કારણે આજે સમગ્ર વિશ્વના દેશો પોતપોતાના દેશની અંદર લોકડાઉનની પરિસ્થિતિ કરી. સમગ્ર શહેર, સમગ્ર દેશ, સમગ્ર રાજ્ય, સમગ્ર ગામડાઓ બધા શું થઈ ગયા? બંધ થઈ ગયા. અવર જવર બંધ થઈ ગઈ, ટ્રાન્સપોર્ટની અવર જવર બંધ થઈ ગઈ. એટલે સ્વાભાવિક વસ્તુની શું પડવાની છે? અછત પડવાની છે. આ તો કોરોનાની વાત કરી. કોઈ વિસ્તારની અંદર ભયંકર ભૂકંપ આવ્યો, કોઈ વિસ્તારની અંદર ભયંકર દાવાનળ ફાટી નીકળ્યો, કોઈ વિસ્તારની અંદર ભયંકર પૂર આવ્યું, તો તેવા સંજોગોમાં ભયાનક વિનાશ થાય, મોટા પાયા પર નુકસાન થાય. તો તેવા સંજોગોની અંદર ચીજ વસ્તુની અછત પડે. સાથે સાથે તમે જોવા જાઓ, આવી બધી ચીજ વસ્તુની અછત પડે અને આવા પ્રકારની આપત્તિમાં લોકોને આપણે શું કરવું પડે? બચાવવા માટે રાહતની શું કરવી પડે? કામગીરી કરવી પડે. જેવી રીતે વર્તમાન સમયની અંદર કોરોના જેવી મહામારીની અંદર આજે ઘણા બધા કોરોના વોરિયર્સ, સફાઈ કર્મચારી, ડોક્ટર, નર્સ, પોલીસ, તદુપરાંત સ્વયંસેવકો, આજે ઘણા બધા લોકો કોરોનાની અંદર લોકોની શું કરી રહ્યા છે? મદદ કરી રહ્યા, સેવા કરી રહ્યા છે. ખરેખર અમને આ પ્રકારની સેવાને આપણે બિરદાવવી જોઈએ, એમને સન્માન આપવું જોઈએ. તો તેવા સંજોગોની અંદર તમે જોવા જાઓ
કે ભાઈ આપત્તિ માટે કેવા પ્રકારની રાહતગીરી, તેની માટે કેવા પ્રકારનું આયોજન, આ બધી વસ્તુઓ આપણે શું કરવી પડશે, ધ્યાનમાં રાખવી પડશે, એની જાણકારી રાખવી પડશે, જે આપણા માટે ખૂબ જ કેવી છે, ઉપયોગી છે. આપણા આપત્તિ વ્યવસ્થાપનના જે તજજ્ઞો છે, જે જાણકારો છે, કે જેમને આ બધી પરિસ્થિતિનું ઘણું બધું નોલેજ છે, જ્ઞાન છે, એમણે આપણી આ આપત્તિને કેટલા પ્રકારમાં વહેંચી છે? 2 પ્રકારમાં વહેંચી છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ આપત્તિના પ્રકારો વિશે ચર્ચા કરીએ. તો તમે જોવા જાવ આપત્તિના કુલ કેટલા પ્રકાર છે? તો કે ભાઈ 2 પ્રકાર છે. આ આપત્તિના પ્રકારમાં વાત કરીએ તો પહેલી કઈ? તો કે કુદરતી આપત્તિ. તેનો બીજો પ્રકાર કયો? માનવ સર્જિત આપત્તિ. હવે વાત કરીએ કે ભાઈ કુદરતી આપત્તિ કોને કહેવાય અને માનવ સર્જિત આપત્તિ કોને કહેવાય? તો કુદરતી આપત્તિ એટલે જેનું સર્જન કુદરત દ્વારા થતું હોય. જેનું સર્જન કોના દ્વારા થતું હોય? કુદરત દ્વારા થતું હોય. જે આપત્તિ કુદરત દ્વારા આવી હોય એને કુદરતી આપત્તિ કહેવામાં આવે છે. જેવી કે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. વિદ્યાર્થી મિત્રો, આ આપત્તિ કુદરતી આપત્તિ કહેવાય, જેનું સર્જન કુદરત દ્વારા થતું હોય છે. બીજી વાત કરવામાં આવે તો બીજી જે આપત્તિ છે કયા પ્રકારની આપત્તિ છે? તો કે ભાઈ માનવ સર્જિત આપત્તિ છે. એટલે કે જે આપત્તિનું સર્જન કોના દ્વારા થયું હોય? માનવ દ્વારા થયું હોય. તો આ આપત્તિને માનવ સર્જિત આપત્તિ કહેવામાં આવે છે કે જે આપત્તિ સર્જવામાં મનુષ્યનો હાથ હોય, માનવ દ્વારા આ આપત્તિનું સર્જન થયું હોય તો તેને માનવ સર્જિત આપત્તિઓ કહેવામાં આવે છે. વન ફોર એક્ઝામ્પલ કે ભાઈ ઔદ્યોગિક અકસ્માત, તદુપરાંત બોમ્બ વિસ્ફોટ, સાથે સાથે હુલ્લડ. તો આ બધી જે આપત્તિઓ છે એ માનવ સર્જિત છે કે જે આપત્તિનું સર્જન માનવ કરે છે. આપણે દરેક આપત્તિઓનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપત્તિ કેટલા પ્રકારની થઈ? 2. કઈ? કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. જે આપત્તિનું સર્જન કુદરત દ્વારા થતું હોય એ કુદરતી આપત્તિ છે. જે આપત્તિનું સર્જન માનવ દ્વારા થતું હોય તેને માનવ સર્જિત આપત્તિ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો ઉપયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે. પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય તેથી તેવો બચાવ કરવામાં સમય મળે છે અને જાનહાનિને નિવારી શકાય છે. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી, તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની શું હોય છે? સંભાવના હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો કે આ જે કંઈ પણ આપત્તિઓ આપેલી છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ, આ પ્રકારની આપત્તિ કે જે આપત્તિ દ્વારા ભારે વિનાશ થવાની શક્યતા છે, ભારે નુકસાન થવાની શક્યતા છે. પરિણામ સંજોગોમાં આ આપત્તિઓમાં પણ એવી કેટલીક આપત્તિઓ છે કે જે આપત્તિ આવતા પહેલા તેની આગાહી થઈ શકે. એટલે આગાહી થઈ શકે તેવી આપત્તિઓ, આગાહી ન થઈ શકે તેવી આપત્તિઓ. તો આપત્તિઓમાં 2 પ્રકાર જોયા. પાછળ એના પણ કે કઈ આપત્તિની આગાહી થઈ શકે એવી છે અને કઈ આપત્તિની આગાહી થઈ શકે તેવી નથી. તો અહીંયા તમે જોવા જાઓ તો કે ભાઈ પૂર છે, સુનામી છે, વાવાઝોડું છે, દુષ્કાળ છે, બરાબર. આ એવા પ્રકારની આપત્તિ છે કે આપત્તિ આવતા પહેલા શું કરવામાં આવે છે? ચેતવણી આપવામાં આવે છે, આગાહી આપવામાં આવે છે. માનો કે આજે બહુ ભયંકર વરસાદ પડવાનો હોય તો હવામાન ખાતા દ્વારા આગાહી આપી દેવામાં આવે છે કે આવનાર 24 કલાકની અંદર દક્ષિણ ભારતની અંદર કે પૂર્વ ભારતની અંદર કે પશ્ચિમ ભારતની અંદર કે ઉત્તર ભારતની અંદર ભારે વરસાદ થવાની આગાહી છે, ભારે પૂર આવવાની આગાહી છે. તો તેવા સંજોગોની અંદર તમે જોવા જાઓ કે ભાઈ પૂર આવવાનું હોય, સુનામી આવવાનું હોય તો સરકાર દ્વારા એની પહેલેથી શું કરવામાં આવે છે? આપણને આગાહી, આપણને ચેતવણી આપી દેવામાં આવે. એટલે આપણને ચેતવણી મળી જાય એટલે આપણે શું કરીએ છીએ? સજાગ બની જતા હોય છે. એટલે આપત્તિ આવતા પહેલા આપણે એટલા બધા સજાગ થઈ જઈએ છીએ અને એવા પ્રકારની વ્યવસ્થા કરી દઈએ છીએ કે જેનાથી આપત્તિ આવ્યા પછી પણ આપણને નુકસાન કેવું થાય? ઓછું થાય, કાં તો નુકસાન ન પણ થાય. આપત્તિ આવતા પહેલા જ આપણે આપણી બધી વ્યવસ્થા કરી દેતા હોય છે. પણ એવી આપત્તિ
કે જે આપત્તિ આવતા પહેલા તેની કોઈ આગાહી થઈ શકતી નથી, તો તેવી આપત્તિ ભારે શું કરે છે? નુકસાન પહોંચાડે. દાખલા તરીકે ભૂકંપ, જ્વાળામુખી, આ એવા પ્રકારની આપત્તિ છે કે એ આપત્તિ આવવાની હોય તો તેના પહેલા કોઈ પણ પ્રકારની આગાહી થવાની નથી. એટલે આ પ્રકારની આપત્તિઓ ભારે શું કરે છે? વિનાશ કરે છે, ભારે નુકસાન પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાવ તો આજના વિડિયોની અંદર સૌથી પહેલા આપણે ભૂકંપ વિશે ચર્ચા કરીએ. ભૂકંપની આપત્તિ વિશે આપણે ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે પૃથ્વીની સપાટીના કંપવાને ભૂકંપ કહે છે. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે. જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. આવા વિસ્તારો અલગ તારવી શકાય, પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. તેથી જ્યારે આ આપત્તિ આવે છે ત્યારે જાનમાલને ભારે ખુમારી વેઠવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ કે સૌથી પહેલા ભૂકંપ, કે ભૂકંપ કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ પૃથ્વીના પેટાળમાં અલગ અલગ પ્રકારની ભૂગર્ભિક ક્રિયાઓ થતી હોય. પૃથ્વીના પેટાળની અંદર મુખ્ય 7 ભૂસંચલનીય પ્લેટો છે. આ 7 ભૂસંચલનીય પ્લેટો કેટલીક વખત એકબીજાની નજીક આવે તો કેટલીક વખત એકબીજાથી દૂર થાય. તો આ પ્લેટો નજીક આવવાના કારણે અને દૂર થવાના કારણે પ્લેટોનું જે હલનચલન થાય છે, એ ભૂગર્ભ ક્રિયાના કારણે પૃથ્વીની ઉપરની સપાટી શું થાય? ધ્રુજે, કંપે. તો સામાન્ય રીતે પૃથ્વી ઉપર આવેલી ધરા જ્યારે શું થાય? ધ્રુજે અચાનક, કાં તો કંપનનો અનુભવ કરે, તો તેને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? ભૂકંપ કહીએ છીએ. તો ભૂકંપ આવવા માટેનું કારણ કયું છે? ભૂગર્ભિક ક્રિયાઓ આપવામાં આવી કે પૃથ્વીના પેટાળમાં થતી જે ભૂગર્ભિક ક્રિયાઓ છે, એ ભૂગર્ભિક ક્રિયાઓના કારણે પૃથ્વીની ઉપર રહેલા જે નબળા ભાગો છે, સામાન્ય રીતે આ નબળા ભાગો અચાનક શું થાય છે? ધ્રુજી ઉઠે છે. આ ધરતી અચાનક શું કરે છે? કંપનનો અનુભવ કરે છે. સામાન્ય રીતે આપણે તેને શું કહીએ છીએ? ભૂકંપ કહીએ છીએ. આવા નબળા ભાગોને આપણે અલગ શું કરી શકીએ છીએ? તારવી શકીએ છીએ, પણ ભૂકંપની આપણે ચોક્કસ આગાહી કરી શકતા નથી. એટલે આ ભૂકંપ ગમે ત્યારે આવે ત્યારે ભારે શું થાય છે? વિનાશ સર્જાય છે. હમણાં હાલમાં પણ તમે જોવા જાવ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં એવા ઘણા બધા રાજ્યો છે, ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ, ગુજરાતના કચ્છની, તો હમણાં હાલમાં પણ નાના મોટા સ્કેલ, રિસર્ચ સ્કેલના શું આવેલા છે? આંચકા ભૂકંપના આવેલા છે, જેની તીવ્રતા ઘણી ઓછી છે. તીવ્રતા ઓછી એટલે નુકસાન ઓછું થાય, પણ તીવ્રતાનું પ્રમાણ વધારે હોય તો નુકસાન વધારે થાય. આજથી લગભગ તમને કહું તો 2001 ની વાત કરું, આપણા આ ગુજરાતની અંદર, કચ્છની અંદર ભયંકર શું આવેલો? 26મી જાન્યુઆરી 2001 ના રોજ ભયંકર ભૂકંપ આવેલો. અને ભયંકર ભૂકંપના કારણે કચ્છ વિસ્તારની અંદર શું થયું હતું? મોટા પાયા પર નુકસાન થયું હતું. તો આ ભૂકંપ આગાહી ન થઈ શકે તેવી શું છે? આપત્તિ છે, જેના કારણે ભયાનક શું થાય છે? વિનાશ થાય, નુકસાન થાય. હવે કે ભૂકંપના સમયે સાવચેતી કેવી રાખવી, શું કરવું અને શું ન કરવું? તો ભાઈ વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. માનો કે તમે ભણતા હોય સ્કૂલમાં અને અચાનક ભૂકંપ આવે તો ગભરાવાની કોઈ જરૂર નથી. તમારો પોતાનો સ્વ બચાવ કરવો એટલે પાટલી નીચે બેસી જવું. બીજું, વીજળીના થાંભલાને તારથી કેવું રહેવાનું? દૂર, જેથી કરીને આપણને શું થાય? આપણો બચાવ થાય. સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જોવાનો. આપણે મોબાઈલ પર કોઈ પણ પ્રકારનું ફેસબુક કે વોટ્સઅપ ઉપર આવેલા સમાચારને કદી પણ સાચું માનવા નહીં. વોટ્સઅપ એ અનઅધિકૃત મીડિયા છે, બરાબર? તો હંમેશા રેડિયો અને ટીવી દ્વારા આવેલા સમાચારને સાચા માનવા, ખોટી અફવાઓથી દૂર રહેવાનું. શું ન કરવું? તો કે ભાઈ એકદમ રઘવાયા થઈ બૂમાબૂમ નહીં કરે. કોઈ પણ આપત્તિ આવે, ભૂકંપ હોય કે XYZ, ગભરાવાની જરૂર નથી, બૂમો પાડવાની જરૂર નથી. આપણા ત્યાં શું છે કે ભાઈ અડધા માણસ તો આપત્તિથી નથી મરતા, પણ આપત્તિ આવ્યા પછી અડધા માણસ તો ખાલી બૂમાબૂમ અને ભાગમ ભાગમાં જ મરી જાય છે. તો ખોટી બૂમાબૂમ નહીં પાડવાની. ઊંચા મકાનમાંથી નીચે ઉતરતા લિફ્ટનો ઉપયોગ કરવાનો ને અધવચ્ચે જો લાઈટ ગઈ તો તમે લટકી જ રહેશો. એટલે આવી ભૂકંપ જેવી પરિસ્થિતિમાં લિફ્ટનો ઉપયોગ કરવાનો નહીં.
ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીના ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા. કોઈ પણ પ્રકારનો ગેસ કે કોઈ પણ પ્રકારનું યંત્ર ઘરમાં ચાલુ કરવાનું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ અહીંયા ગુજરાતમાં ભૂકંપની તારીખ પણ આપેલી છે કે ભાઈ આપણા ગુજરાતમાં 16મી જૂન 1819 ના રોજ કચ્છમાં આવેલો, જેની તીવ્રતા કેટલી હતી? 8.2. બીજો 12 જુલાઈ 1915, એ પણ અંજાર કચ્છની અંદર જ આવેલો, 6.1. અને મેં તમને વાત કરી 26મી જાન્યુઆરી 2001 કચ્છની અંદર 7.6 થી લઈને 7.7 ની તીવ્રતાનો શું આવેલો? ભૂકંપ આવેલો. આ ભૂકંપનો હું પોતે શું છું? સાક્ષી છું. આ ભૂકંપ અત્યાર સુધી નામ સાંભળેલું હતું, પણ તે સમયે રૂબરૂ આનો મેં અનુભવ પણ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આપત્તિમાં સૌથી પહેલા ભૂકંપ વિશે ચર્ચા કરી. આવનાર વિડીયોમાં આપણે અન્ય આપત્તિઓ વિશે ચર્ચા કરીશું. ત્યાર સુધી રજા લઉં છું. નમસ્કાર.